તો આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। નવાબી નગરી પાલનપુરમાં આકાશ પતંગોથી રંગીન બન્યું છે। ડીજેના તાલે નાચી પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે। ચીક્કી, બોર, જલેબી, ખજૂર ખાવાની પણ મોજ માણી રહ્યા છે લોકો। બાળકો, મહિલાઓએ પણ પતંગ ચગાવ્યા અને ધાબા ઉપર જોઈ શકાય છે કે સંગીતના તાલ સાથે ઝૂમતા ગરબા તો હોય જ જ્યાં ગુજરાતી હોય, અને ડીજેના તાલે નાચી અને ધાબા ઉપર સૌ કોઈ કાયપો છે ને લપેટના નારા સાથે સૌ નાનાથી લઈ મહિલાઓ, બાળકો પર્વની ઉજવણી કરી રહ્યા છે। પહેલી સવારથી ચડ્યા છો, કેટલા વાગે આવ્યા, કેટલા પતંગો કાપ્યા, કેટલા ચકાવ્યા? અમે 9 વાગે જેવા ઉપર આવ્યા હોઈશું, પણ આજે થોડો પવન ઓછો હતો એટલે પતંગ થોડા કાપ્યા પણ છે અને થોડા અમારા પણ કપાયા છે। તહેવાર છે એટલે કપાવવામાં બહુ જ આનંદ કર્યો, બાકી મજા આવી ગઈ। હજી સાંજે ઓર મજા આવશે। એ એમનો લવ છે ને, એમનો પ્રેમ છે કે આજે તું ચગાવ, તું કેવું હેન્ડલિંગ કરે, પણ હું કદાચ એમાં સક્સેસ છું। કેવું લાગ્યું આજે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં? મને તો બહુ જ આનંદ આવે છે। દર વર્ષે 35 વર્ષ થયા મેરેજને, પણ અમે ઉત્તરાયણનો પર્વ ખૂબ જ આનંદથી, ખૂબ એનર્જી અને ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે મનાવીએ છીએ। મારી દોરી બી એના જોડે છે, એની દોરી બી મારા જોડે છે, અમારી બંનેની દોરી એકબીજા સાથે જોડાયેલી જ છે, એટલે આઈ લવ। કેવું લાગે છે આજે ઉત્તરાયણના પર્વ? અરે બહુ મજા કરી છે, બહુ મજા આવે છે। હું તો હવે 6 વાગે આવી ગયો હતો ઉપર, ને હવે રાતે 11-12 વાગ્યા સુધી ઉપર જ મજા કરીશું। શું કહો છો? ઉત્તરાયણ છે પરંતુ ધાબા ઉપર નાચગાન ચાલી રહ્યું છે। બિલકુલ, આપણે ગુજરાતી છીએ, ના નાચીએ એવું તો બને જ નહીં। બરાબર, આપણો દરેક તહેવાર હોય પણ નવરાત્રિની છાંટ તો આવી જ જાય। એટલે ગુજરાતી છે, ગરબા છે, એન્જોય છે, ખાવાનું છે, પીવાનું છે, મસ્ત એન્જોય કરીએ છીએ। સોસાયટી વાળા બધા મિત્રો અને સોહનભાઈ જેવા એનર્જેટિક માણસ હોય એટલે કોઈ નવરું તો બેસી જ ના રહે। ઉત્તરાયણ પર્વને લઈને વહેલી સવારથી જ પાલનપુરમાં ખૂબ જ ધામધૂમ પૂર્વકનો માહોલ છે તે ત્યારે છવાયેલો